જામનગરના કાલાવડ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થયું। મતદાન માટે લોકોમાં અનોખો જ ઉત્સાહ જોવા મળ્યો। એક જ પરિવારના 27 સભ્યો એક સાથે મતદાન કરવા પહોંચ્યા। પરિવારમાં 18 થી લઈને 75 વર્ષ સુધીના સભ્યો છે, ત્યારે પરિવાર આખું મતદાન કરવા પહોંચે એ દ્રશ્ય ખૂબ જ દુર્લભ જોવા મળતું હોય છે, પણ જામનગરમાં એ દ્રશ્યો જોવા મળ્યા। એક જ પરિવારના 27 સભ્યો એક સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। 18 વર્ષથી લઈને 75 વર્ષ સુધી પરિવારના સભ્યો કાલાવડ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કરવા પહોંચ્યા હતા, જેના આ દ્રશ્યો પણ જોઈ શકાય છે। એટલે કે જે પહેલી વખત મતદાન કરવા ઈચ્છુક હતા એ પણ મતદાન કરવા પહોંચ્યા અને એક જ પરિવારના 27 સભ્યો મતદાન કરતા સમયે જે પોતાનું મતદાન કાર્ડ બતાવીને પોતાનો ઉત્સાહ દર્શાવી રહ્યા છે। રાજ્યમાં સવારથી નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન છે તે શરૂ થયું છે। જેમ જેમ દિવસ પસાર થયા છે ને હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે મતદારો છે તેઓ પણ મતદાન મથકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટ જામનગરના જે કાલાવડ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન છે તે થયું છે। અલગ અલગ મતદારો છે તે અલગ અલગ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરવા માટે અહીં પહોંચી રહ્યા છે। જે પ્રકારે આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટમાં એક જ જે પરિવારના જે 20 થી વધારે લોકો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીં પહોંચ્યા છે અને મતદાન છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। 75 વર્ષના વૃદ્ધથી લઈ અને 18 વર્ષના જે નવયુવાન સહિતના તમામ લોકો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે। દાદા, એક જ પરિવારના કેટલા લોકો મતદાન આપવા માટે આવ્યા છો અને કેટલા મતદારો છો, શું કહેશો? 24 જણ આવ્યા છે અને નાનામાં નાનો 18 વર્ષનો, મોટા મોટો 75 વર્ષનો। અને અમારા પરિવારની પરંપરા છે કે પંચાયતની સ્થાપના થઈ કે અત્યાર લગી અમારો ઉમેદવાર કાયમ માટે ચૂંટાઈને આવે છે। બરાબર, અને એક જ સાથે બધા પરિવારજનો મતદાન આપવા એક જ સાથે, આખો પરિવાર એક સાથે। આપ શું કહેશો? મતાધિકારનો ઉપયોગ એક યુવા તરીકે શું સંદેશો આપશો? દરેક વ્યક્તિએ પોતાના મતનો અધિકાર કરવો, એટલે દેશનો વિકાસનું કાર્ય આગળ વધે અને હરેક વ્યક્તિએ મત આપવો જ જોઈએ। આપ શું કહેશો? બસ એ જ કે આ આપણો હક છે અને આપણે યોગ્ય મત દઈ અને ભારતને વિકાસ બનાવવો જોઈએ। થેન્ક યુ। સ્પષ્ટપણે એટલે જે તમામ જે મતદારો છે એક સાથે 27 જેટલા જે પરિવારના એક જ પરિવારના સભ્યો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથક સુધી પહોંચ્યા છે અને દરેક વ્યક્તિ છે તે પોતાનો મત આ લોકશાહી માટે દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। અને હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે ઉમેદવારો છે તે પણ જે પોતાના મતદારો છે તેને મતદાન મથક સુધી લાવવા માટે એડીચોટીનું જોર છે તે લગાવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો સરેરાશ 40%થી વધારે મતદાન છે તે નોંધાયું છે ને હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે જરૂરથી મતદારોમાં પણ એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9।